બાળક વગર આપણું જીવન અધૂરું હતું અને હવે પૂરું. હા સંતોક, એક વાત કહું, મને એમ હતું કે આપણે છોકરાને દત્તક લઈશું. તું જે કામ પાર પાડવા આવી છો એ કામ તારું પૂરું થશે. મારું નામ ગિરધારી શેઠ છે. અમે બંને જણા છે ને અહીં બેઠા બેઠા રાહ જોતા હતા. કોઈકને નોકરી બોકરીની જરૂર હોય તો અમને મળે. ન કરે નારાયણ ને મને કંઈક થઈ જાય તો સંતોકને કોક સહારો તો રહે. ભગતલાલ, એવું નહીં બોલવાનું. તમે તો મસ્ત માણસ છો યાર. તમને શું કરવા કોઈ થાય? પણ કંઈક થાય તો પ્લીઝ સંતોકનું ધ્યાન રાખજો. ભગવાન પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે બેટા. ચિંતા ના કરી જરાય. હા હા હા, અમે છીએ ને બકા. હા હા હા. શું થયું મસ્તીન બાબા? શું થયું? શું થયું? મીનાક્ષીના ભાઈની તબિયત લથડી પડી છે. મીનાક્ષી, રાજ, શું થયું? અનંત શું થયું? અનંતની તબિયત ખૂબ જ લથડી છે રાજ. મીનાક્ષી, હું તારી સાથે છું. હા રાજ. અરે ક્યાં જાય છે તું? એમની પાસે જે અત્યારે મારી અને અનંતની સાથે હોવા જોઈએ. ના મીનાક્ષી, જો અત્યારે તારે ક્યાંય નથી જવાનું. તું મને અત્યારે આનંદની પાસે લઈ જા, પછી રાજ, તું હોસ્પિટલ જા. હું થોડી વાર પછી આવું છું. મારે અત્યારે સાંભળ, તું પૈસાની ચિંતા ના કર. રાજ, મને મારા ભાઈની ચિંતા છે. એટલું સમજી લેજે, જો મારા ભાઈને કંઈ થયું ને તો હું તો ગઈ. તું હોસ્પિટલ જા, અનંતનું ધ્યાન રાખજે. હું થોડી વાર પછી આવું છું. ઓકે, ઠીક છે. થેન્ક્સ રાજ. આપણે આમ પાછા બહુ મોટા જીગર વાળા. સાચી વાત છે. દેવાદાર બનવા માટે બહુ મોટું જીગર છે. દેવાદાર? અરે દેવાદાર આજકાલ કોણ નથી હોતું શ્રીધર શેઠ. કોકના માથે રૂપિયા પૈસાનું દેવું હોય તો કોકના માથે સંબંધ. શ્રીધર શેઠ, મારી પાસે તમે રૂપિયા માંગતા હશો, હે? ને કોક તમારી પાસે સંબંધ. કોણ? શ્યામલી. શ્યામલીની વાત આવે એટલે આમ ઊંચા નીચા નહીં થઈ જવાનું શ્રીધર શેઠ. શ્રીધર શેઠ દીકરી છે ને તે પાછી તમારી. એક વાત કહું શ્રીધર શેઠ, આજ સુધી ફાયદાઓ તમે માત્ર ધંધામાં જોયા, બાકી સંબંધોમાં સોલિડ ફાયદાઓ હોય છે. હા, મારું દેવું કોણ ચૂકવી રહ્યું છે? મારું દેવું કોણ ચૂકવી રહ્યું છે?
મારી દીકરી. આજ સુધી મેં તમારું દેવું ચૂકતે કર્યું છે એ વાત તમને યાદ છે? ચલો સારું છે, પણ આજે હું તમને એ વાત યાદ કરાવવા આવી છું કે તમે પણ અમારા દેવાદાર છો અને આજે એ દેવું ચૂકતે કરવાનો સમય આવી ગયો છે. પપ્પા, અનિલ ખૂબ જ બીમાર છે, હોસ્પિટલમાં છે અને એની સારવાર માટે રૂપિયાની અને સાંત્વના માટે બાપની જરૂર પડશે. ચાલ ચાલ, મને લઈ જાય એની પાસે. હું છું ને, છું પણ રૂપિયા સુધર છે, થોડા ઘણા રૂપિયા મળશે. ના સેવંતી, હું તમને રૂપિયા નહીં આપું. સુધર છે, હું થોડા કરીને ચૂકવી દઈશ. ના પાડીને મારો દીકરો બીમાર છે શ્રીધર શેઠ. તો એમાં હું શું કરું? શ્રીધર શેઠ, અરે મારી દીકરીની ચિંતા નથી કરતો તો તારા દીકરાની ચિંતા શું કરવા કરું? હે? અને રૂપિયા આપવા એ મારો શોખ નથી, ધંધો છે, ધંધો. ગીરવે મૂકવા માટે તારી પાસે કઈ છે? ગીરવે મૂકીને રૂપિયા લઈ જા અને ચાલતી પગાર. વિનંતી કરું છું શ્રીધર શેઠ. ભીખ માગે તો પણ નહીં. ચાલો પપ્પા, વધારે અપમાનિત થવાની જરૂર નથી. સાચું કહ્યું એમને. જો એમને એમની દીકરીની ચિંતા ના હોય તો પછી અનિલને શું કરવા કરે? હા, ચાલો. વાહ, બાપ લાચારીથી રૂપિયા માંગે અને દીકરી ટાણીથી વાત કરે. જાઓ જાઓ, ઘેર ઘેર રૂપિયા માટે ભટકશો ને ત્યારે ખબર પડશે. ઉભારો સેવંતીલાલ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મીનાક્ષી, તું જા. બોલો બોલો, હવે શું બાકી રહી ગયું છે? પથારી ફેરવી નાખી મારી ઇજ્જતની, કચરો કરી નાખ્યો મીનાક્ષી આગળ. બોલો. તારે રૂપિયાની જરૂર તો પડશે સેવંતી. સામે તમે સરસ મૂકો. બોલો, સરસ બોલો. જરા જોરથી દબાવો જી. હા, હા, આ બાજુ ઉપર. હા, આ બાજુ. હા હા. હા, ખભો બી દુખે છે, જરા દબાવી આપો તો. હા, ના પંખો હોય તો હવા નાખો ને, અહીંયા બોચીમાં બહુ ગરમી લાગે છે. એમ? હા સા પંખોય છે, લો. હા, લો. સાથે સાથે ગીત ગાઓ તો કેવી મજા આવે. હે? ગીત ગાઓ કોઈક સારું. हाँ, तू छुपी है कहाँ, मैं तड़पता यहाँ. ઉત્તલ ગીતો ના ગાઓ ને, જરાક કઈક આમ મજા પડી જાય એવું ગીત ગાઓ. बम्बई से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम करो. મજા પડી ગઈ. હવે આમ જરાક આમ મોતીમાં બહુ ગરમી લાગે છે. શેઠ વધારે હવા નાખો ને શેઠ. બહુ ગરમી છે, બહુ ગરમી છે શેઠ. શેઠ? હમ, અલ્યા એ હમ, મદન, હા, હું તારો શેઠ છું, હા, તું મારો નોકર છે. હમ. અલ્યા હું ગિરધારી શેઠ છું અને તું મદન મારી પાસે આવા કામ કરાવે છે. આવા એટલે? અરે મને ગરમી લાગતી હોય
તો હું તમને પંખો નાખવાનું નહીં કહું તો બીજા કોને કહું? પંખો ખાવા માટે મારે શેઠ બદલી નાખવાના, અને એ પણ આ ઉંમરે. પણ મદન, હમ, એ મદન, હમ. મને ગરમી લાગશે ત્યારે તું મને પંખો નાખીશ ને? ના, કેમ? તમને ગરમી લાગશે ને તો હું તમને પંખો નહીં નાખું, ફૂંક મારીશ આવી રીતે. આહાહાહાહા. વાહ વાહ વાહ, મજા પડી ગઈ હો. આહાહા, જાણે હિમાલયની યાત્રા કરીને આવ્યો હોઉં એટલી સરસ મજાની ઠંડક થઈ ગઈ હો. એ મદન, હમ, તારે છે ને હમ, મને રોજ સવાર બપોર સાંજ હમ, આવી જ રીતે ફૂંકો મારવી હો મદન. હમ, મને લાગે ને હે હમ. કે તારા પગારના પૈસા વસૂલ થઈ રહ્યા છે. શેઠ, હા હા, આવો 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 ભાઈ, આવો 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 દોસ્ત આવો. શેઠ મોડું થઈ ગયું. જો દોસ્ત, આ દુનિયામાં કશું વહેલું કે કશું મોડું થતું જ નથી. બધું છે ને સમયસર જ થાય છે. બોલો શેઠ, કામ શું કરવાનું છે? કામ વામ કઈ કરવાનું હોતું જ નથી. આ શેઠ પાસે બહુ પૈસા છે, આપણે કર્યા કરવાના. એ દોસ્ત, કેમ નારાજ છે? ગરમી લાગે છે એટલે પંખો નાખો. એ મદન, એટલે તને નહીં, હું આપણા નવા દોસ્તને પૂછું છું, કેમ નારાજ છે દોસ્ત? તમે મારા શેઠ છો, મને દોસ્ત કહીને કેમ બોલાવો છો? સવાલ નહીં પૂછવાનો, જવાબ આપવાનો. હું શેઠ છું ને, હે? મારી ઓળખાણમાં એક છોકરી છે શેઠ, મીનાક્ષી, મારી દોસ્ત છે. દોસ્ત છે? હે? હા શેઠ, એનો ભાઈ ખૂબ બીમાર છે, એની સારવાર માટે પૈસાનો બંદોબસ્ત કરવાનો છે. ડોક્ટરો કહે છે કે કદાચ એને વિદેશ પણ મોકલવો પડે. શું નામ છે એનું? અનંત. અને ઉંમર? બસ મારા જેટલી છે. મીનાક્ષી, અનંતને કેમ છે? મીનાક્ષી, તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. ચિંતા તો થાય ને લજા. રાજ બહાર ગયો છે, મારું કોણ? અમે નથી મીનાક્ષી. એમ કે ડોક્ટર શું કહે છે? અનંતની સારવારમાં બહુ રૂપિયા જોઈશે, કદાચ એને વિદેશ લઈ જવો પડે. મીનાક્ષી, તું પૈસાની ચિંતા નહીં કરીશ. ગામડે અમારું પોતાનું ઘર છે, અમે એ વેચી નાખીશું. શ્યામલી. હા મીનાક્ષી, અને મારા વિવાહ વખતે મારા બા બાપુએ મને જે ઘરેણાં આપ્યા હતા એ કોઈ કામના નથી અત્યારે. આપણે એ વેચી નાખીશું. મારા વિવાહ ફોક થયાનો થોડો ઘણો ડંખ મારા હૈયામાં હશે તો એ મટી જશે. તું ચિંતા નહીં કર મીનાક્ષી, બધું સારું થઈ જશે. લજા,
મીનાક્ષી, 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 કેમ છે આનંદભાઈ? આવી ગયા તમે? શું સલાહબાજી કરી આવ્યા છે શ્રીધર શેઠ પાસે? અનંતની સારવાર માટે એ શ્રીધર શેઠ રૂપિયા આપવા માટે તૈયાર હતા, પણ એમણે એક શરત મૂકી જે મને મંજૂર નહોતી. એમણે મને કહ્યું કે આ શ્યામલીને હલો, યસ ડોક્ટર. યસ ડોક્ટર. તમે લોકો બહુ સારું કર્યું કે આટલા જલ્દી રૂપિયાની વ્યવસ્થા કરી. અનંતની સારવારના રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ?
નામનું સરનામું